એ મમ્મી શિયાળો એવો હારો જામ્યો ને એમ કે તમે વાત ન પૂછો ને હું એમ કહું આજ વખતે ઠંડીમાં અળદિયા કેમ ન બનાવ્યા તમે? એ મેં તો બહુ તમને બનાવીને ખવડાવ્યા. હવે સોનલને કે બનાવીને ખવડાવે તને, ઈને કે અળદિયા બનાવે? એ મમ્મી હું તમે સોનલની વાત કરો, ઈને હું આવડે? હવે તમારા હાથમાં જે મીઠાઈ હોય ઈ સોનલમાં હોય કે તમે વર્ષોથી બનાવો ને ઈને તો કઈ નથી આવડતું? સામાન હેરખી બનાવે તો તમે આ અળદિયાની કે વાત કરો? ના રે ના આવે કેમી નહીં કે બનાવી છે ઈ તો ઈ નકા આવડશે કયા ઈને બનાવતા પાછું? મમ્મી મને ઈ મજા જ ન આવે. હું તમને કહું ને ઈ બનાવશે કે બડી જાહે તો આ બધી સામગ્રી મુગા પાડી લઈને બગડે ને પાછો તો ઈ આપણે જ ખાવાનું, પોતે તો થોડી કઈ ખાહે. એસેને બોલાવીને કેમડી ગઈ? ક્યાંક મોબાઈલ લઈને ઊભી હે. સોનલ, એ સોનલ કેમડી ગઈ? માલ તો હા બોલો, શું કામ છે તમારે? એસેને મમ્મી તને કઈ કહે જો સાંભળ. હું કઈ નથી કહેતી, તું કે. એ હું એમ કહેતો તો કે શિયાળો હારો જામ્યો, અળદિયા બનાવ કઈક તો ખાવાની ઠંડીમાં મજા આવે. મને એ અળદિયા બળદિયા કઈ નથી આવડતા. હું કહી દઉં તમને, તમે કહેતા હોય તો હીરો કરી દઉં સોજીના લોટનો. હા ખાઈ શીરો હું ખાવો ઈ તો ગમે તે ખાઈ હકે. અળદિયા શિયાળામાં જ ખાવાની મજા આવે. એ અળદિયા બળદિયા મને ન આવડે હો. આવડે હું નહીં, ઓલા મોબાઈલમાં ઓલા યુટ્યુબમાં આખા જગતની રીતો આવે. તમારે જી બનાવવું યુટ્યુબ કહી દે તો આખો દી મોબાઈલ મસળતી હોય તી જીરીક ઈ જોઈ લે ની કેમ બનાવાય ઈ ખબર નહીં પડતી. આમ તો આખા ગામની ખબર હોય, ઓલું આમ થાય તોલું આમ થાય તો અળદિયા નથી ખબર પડતી તને? એ મમ્મીજી મને કઈ વાંધો નથી, હું તો આગળ યુટ્યુબમાં જોઈને તારે બનાવી નાખું. અળદિયા બનાવવા એમાં હું મોટી વાત? આ તો તમારો તજુરબા પ્રમાણે અમારે એવા મારાથી નહીં બને એટલે તમને કહું. મમ્મીજી ઓલે વખતે તમે બનાવ્યા એકવાર ડબરો ભર્યો તો સટ ખાલી થઈ ગયો ને બીજી વખતે તમે કિલ્લાના બનાવ્યા હતા. ખબર છે ને કેવા મીઠા બન્યા હતા. તમે બનાવો એમાં મીઠાઈ આવે કો ઈ મીઠાઈ મારા ઓલામાં ન આવે. હું ગમે એટલું બધી ડ્રાય ફ્રૂટ ને આ ફ્રૂટ ને નાખું ને તો એવી મીઠાઈ ન આવે તમારા જેવી હો. તમારા હાથમાં આ બધી બનાવવાની વસ્તુની જાદુ જ અલગ છે. હું મારા હાથમાં ક્યાંથી ને ઓલે વખતે તો મમ્મીજી મેં ઓલી નેન્સી ભાભીને સખાડ્યા ને એને ક્યાંક બહાર બનાવડાવ્યા હતા અળદિયા. ખબર મેં તમારા હાથના સખાડ્યા ને તો કે ઓહો વાવ સોનલબેન તમે ક્યાંથી લઈ આવ્યા? મેં કીધું મારી મમ્મીજીએ બનાવ્યા તો માનતા નતા. બોલો કે ના તો બહારના જ લઈ ગયેલા છે, આ ઘરે બનાવેલા નથી. ઘરે આવા બને જ નહીં માનતા નતા. બોલો ને પાછા તો એમ કહેતા હતા પોર કે આવતા વર્ષે તો તાર સાસુ પાસે મારે 10 કિલોના અળદિયા બનાવવા, ભલે ને 10 કિલોની મજૂરી લઈ પણ બનાવવા એની પાસે કેવા મસ્ત બનાવે, કંદોઈ નહીં સાઈડમાં મૂકી દે. બોલો અરે સોનલ મારા અળદિયાની તો હું વાત કરવી. માર મુંથાર અળદિયા ઈ બધું તો માર પિયરમાં કેવા વખાણ કરે ને હું ત્યાં બનાવતી ને ત્યાં હતી તો અહીંયાથી અડધું ગામ મારી પાસે બનાવડાવવા આવતું, ઓર્ડર આપતા કે આજે મારે ઘેર બનાવી જો ને આજે મારે ઘેર ને હું તો ફ્રીજ ન થાતી. ને પછી મારા હાહરામાં બધે કાકા કુટુંબ ને બધે કેવા વખાણ કરે કે કેવા મસ્ત અળદિયા બનાવો તમે તો, અમારા બનાવી દેજો ને અમારા બનાવી દેજો ને. હા સારું છે, ધીમે ધીમે ગાડી લાઈન ઉપર તો આવી. તે મમ્મીજી એમ કહેતી હતી આપણે કેટલા કિલોના બનાવવા? તમારા દીકરાને કીધો બધો સામાન લઈ આવે કેટલી બનાવવા? હું તને કહી દઉં, હું આજ વખતે બનાવું તો ખરી પણ તારે માથે ઉભવાનું છે ને જોવાનું છે કેમ બનાવી બધું તારે શીખવાના છે હો. કહી દઉં હા મમ્મીજી, હું કહું તો ખરી તમને કે હું હમણાં અળદિયા બનાવી દઉં. અળદિયામાં હું મોટી વાત છે, આ કરી નાખા પણ તમારા જેવી મીઠાઈ નથી આવતી. વાત એમ છે ગયા વખતે કા આજ વખતે ભલે હું આગળ બનાવી નાખું પણ મજા તમારી જેવી નહીં આવે. હું કહું ને હા મમ્મી તમે માનો કે ન માનો, સોનલ કે ની હાસુ તો છે જો. એ તો છે ને ગગા કિલા એકના બનાવીશું. કિલો એક લોટ લેતો આવી છે, ઘી લેતો આવી છે, ખાંડ લેતો આવી છે ને આ બધે કાજુ ને બદામ ને કિસમિસ ને હું હોય એ બધું થોડું લેતો આવી છે. એ છે ને મારી પાસે મમ્મી ટાઈમ નથી. આ બધી વસ્તુ તમે સોનલને લખાવી દઉં ને સોનલ એમે બજારમાં જવાની છે તો આ બધી ભેગા લેતી જાય છે એને લખાવી દઉં. હારું સોનલ તું ક્યાંકથી બોલ પેન ને કાગળ ગોતી જા, લખાવી દઉં ને એ બધું લેતી આવી જો બજારમાંથી. એ હા મમ્મીજી કઈ વાંધો નહીં. જો કેમ બાકી કેવી બુદ્ધિ લગાવી મમ્મીજીને અળદિયા કરવા માટે તૈયાર કરી જ દીધા. બાકી હો સોનલ છે સોનલ. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક